વિદ્યાર્થી મિત્રો, બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રેરિત ગણિત સફળતાનું પંચામૃત અંતર્ગત આજે આપણે વિભાગ એ માં પૂછાતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે પ્રકરણ નંબર 3, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ. આ પ્રકરણમાં આ કોષ્ટક બહુ જ અગત્યનું છે. આ કોષ્ટકના આધારે ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય એમ છે. અહીંયા ઉદાહરણ રૂપે 3 સમીકરણ યુગમાં આપેલા છે. આના સિવાય પણ અલગ અલગ સમીકરણ યુગના આધારિત પ્રશ્નો પૂછી શકાય છે. આપણે જોઈએ કે આનો જવાબ કેવી રીતે આપવો. તો અહીંયા x, y અને કોન્સ્ટન્ટ ટર્મ છે. તો આપણે શું કરીશું કે x ના સહગુણકોનો ગુણોત્તર લઈશું, y ના સહગુણકનો ગુણોત્તર લઈશું અને જે અચળ પદ છે એના સહગુણકનો ગુણોત્તર લઈશું. તો અહીંયા થાય છે 1/3 a1/a2, b1/b2 એટલે કે -2/4 અને c1/c2 એટલે કે 0/-20. તો અહીંયા 1/3 અને -2/4 આ બંનેની અંદર a1/a2 અને b1/b2 બરાબર નથી. they are not equal. તો આની માટે જે આપણે ગ્રાફ દોરીશું, આલેખ દોરીશું, તો આલેખ કેવો આવશે? તો બે છેદતી રેખાઓ આવશે. જ્યારે બે રેખાઓ છેદે એકબીજાને ત્યારે માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદશે. એટલે કે જ્યાં પણ રેખાઓ છેદે તે બિંદુ સામાન્ય બિંદુ હોય તે એનો ઉકેલ કહેવાય. એટલે કે આ કેસની અંદર આલેખાત્મક સ્વરૂપ એનું આ છેદતી રેખાઓ છે અને માત્ર એક જ ઉકેલ મળશે જે અનન્ય હશે. હવે ઉદાહરણ નંબર 2 લઈએ. આની અંદર 2/4, 3/6 અને -9/-18. એટલે કે અહીંયા આગળ તમારું થાય છે 1/2. આનો પણ જવાબ આવે છે 1/2 અને આનો પણ જવાબ આવે છે 1/2. એટલે કે a1/a2 b1/b2 c1/c2. એટલે સંપાતી રેખાઓ મળે છે કે એકની ઉપર બીજી રેખા ગોઠવાયેલી છે. એટલે આ કેસની અંદર રેખા ઉપરના બધા જ બિંદુઓ આના ઉકેલ છે. એટલે કે આ કેસમાં આપણને અનંત ઉકેલ મળશે. હવે નંબર 3, આમાં 1/2, 1/2 અને 1/3. એટલે અહીંયા જવાબ આવે છે 1/2. આનો જવાબ છે 1/2. આનો જવાબ આવે છે 1/3. એટલે કે આ વસ્તુ આપણાથી અલગ પડે છે. a1/a2 is not equals to b1/b2 is not equals to c1/c2. તો આ કેસની અંદર આપણને સમાંતર રેખાઓ મળશે અને આપણે જાણીએ છીએ કે સમાંતર રેખાઓ ક્યારેય છેદતી નથી. તો આ કેસમાં આપણને મળશે એક પણ ઉકેલ નહીં મળે. એટલે કે આને ઉકેલ નથી. મતલબ તમારે મિત્રો આ યાદ રાખવાનું છે, જો નોટ ઇક્વલ હોય આ બંને તો છેદતી રેખા હોય અને એક જ ઉકેલ હોય, બધું સમાન હોય, બધા ગુણોત્તર સમાન હોય તો અનંત ઉકેલ મળે. ને માત્ર c1/c2 ઇક્વલ ના હોય તો આપણને ઉકેલ મળતો નથી. હવે કેટલાક ઉદાહરણો જોઈએ. જો 27x + 63y = 45 અને 63x + 27y = 135 હોય તો x + y શોધો. તો અહીંયા આપણે આખો દાખલો સોલ્વ કરવાની જરૂર નથી. આપણે માત્ર બંને સમીકરણ યુગ્મ લખીશું. 27x 63y 45 અને 63x 27y 135. આનો ખાલી તમારે સરવાળો કરવાનો છે. સરવાળો કરીએ તો જુઓ અહીંયા 27, અહીંયા 27, 63, 63. તો બંનેનો સરવાળો કરવાથી 90x મળશે. આ તમને મળશે 90y અને આ તમને મળશે 180. હવે દરેક 90 અને 180 છે. 90 થી ભાગાકાર કરવામાં આવે દરેક પદનો તો આપણને મળે છે x + y = 2. આ 90 કેન્સલ થઈ ગયું છે તો મળે x + y = 2. એટલે કે સીધો જવાબ આવશે આપણને 2. હવે જો આની x + y ની જગ્યાએ x - y પૂછ્યું હોય તો શું કરવું? તો કાંઈ નહીં, બંનેનો ડિફરન્સ લઈ લો, તફાવત લઈ લો તો તમને સીધી વેલ્યુ x - y ની મળશે. બે અંકની કોઈ એક સંખ્યામાં
એકમનો અંક 5 હોય અને દશકનો અંક x હોય તો તે સંખ્યા શોધો. તો આની માટે એક સૂત્ર યાદ રાખવું કે બે અંકની સંખ્યા હંમેશા આ પ્રકારની હોય 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. તો 10 દશકનો અંક આપણી પાસે છે x વત્તા એકમનો અંક છે આપણી પાસે 5. તો આપણી સંખ્યા થઈ જશે 10x વત્તા 5. આ સૂત્ર યાદ રાખશો તો આ પ્રકારના બધા પ્રશ્નોના જવાબ તમે આપી શકશો. હવે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણનું રૂપ વ્યાપક સ્વરૂપ છે આપણી પાસે ax² bx c બરાબર 0. બરાબર છે. તો આની અંદર b² - 4ac છે એને કહીશું આપણે વિવેચક. સમગ્ર પ્રકરણ આપણને ભાવે છે, આવડે છે. અહીંયા થોડા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તો b² - 4ac ના આધારે આપણે તેના બીજ વાસ્તવિક બીજનો ઉપાય મેળવી શકીએ છીએ. જેથી કે ax² + bx + c = 0 માટે જો આ વિવેચકની વેલ્યુ > 0 એટલે કે ધન વેલ્યુ મળે તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળશે. b² - 4ac = 0 એટલે કે વિવેચકની વેલ્યુ 0 મળે તો તે સમીકરણને બે સમાન વાસ્તવિક બીજ મળશે. અહીંયા ભિન્ન મળશે જ્યારે અહીંયા સમાન વાસ્તવિક બીજ મળશે. અને જો ઋણ વેલ્યુ મળે વિવેચકની તો સમીકરણને એક પણ બીજ વાસ્તવિક બીજ નહીં હોય. બીજું અગત્યની વાત, દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માં જો સમાન બીજ હોય, ઘણીવાર એવા પ્રશ્નો પૂછાય છે કે બીજ સમાન હોય અથવા તો બીજ એકબીજાના વ્યસ્ત હોય અથવા તો એકબીજાની વિરોધી સંખ્યા હોય. તો આ પ્રકારના પ્રશ્નોની અંદર જો સમાન બીજ હોય તો તમારે શું મૂકી દેવાનું? ડાયરેક્ટ b² - 4ac = 0 ની વેલ્યુ મૂકવાની. એના આધારે તમે આ દાખલા સોલ્વ કરી શકશો. જો પરસ્પર વિરોધી બીજ હોય એટલે કે 5 અને -5 હોય અથવા 2/3 અને -2/3 હોય તો આ પ્રકારમાં b બરાબર 0 થશે. b બરાબર 0 મતલબ કે આ મધ્યપદ ત્યાં નહીં હોય તો એને પરસ્પર વિરોધી બીજ મળશે. જો બીજ એકબીજાના વ્યસ્ત સંખ્યા હોય એટલે કે કોઈ એક બીજ 2 હોય તો બીજું બીજ 1/2 હોય, 2/3 અને 3/2 આ બધા એક પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે. તો આ કેસની અંદર a બરાબર c થાય એટલે કે પ્રથમ પદનો સહગુણક અને અચળ પદ આ બંને હંમેશા સમાન હશે. તો આના આધારે આ ત્રણ ફોર્મ્યુલાના આધારે આ ત્રણ સૂત્રોના આધારે તમે એના જવાબ આરામથી આપી શકશો. ઉદાહરણ લઈએ. દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 માટે x + 1/x બરાબર ખાલી જગ્યા. તો આની અંદર આપણને ખબર છે કે આ રીએ પૂર્ણ વર્ગ બહુપદી છે. તો આનો જવાબ આવે છે x - 1 નો વર્ગ બરાબર 0. એટલે કે x - 1 બરાબર 0 તો x બરાબર 1. હવે આની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો આપણને 1 + 1/1 એટલે કે 1 + 1 બરાબર 2 મળી જાય. બીજી રીત કરીએ તો આ x² - 2x + 1 બરાબર 0 છે. હું દરેક પદને x થી ભાગી નાખીશ તો અહીંયા x અને આ કેન્સલ થઈ જશે, આ x કેન્સલ થશે તો મળશે x - 2 + 1/x બરાબર 0. x - 1/x બરાબર આ રીતે પણ જવાબ આવશે 2. દ્વિઘાત સમીકરણ 2x² + 5x - k બરાબર 0 નો વિવેચક 81 છે. તો k શોધો. વિવેચક 81 છે એટલે કે આ જે છે a ની વેલ્યુ છે, આ b છે અને આ છે c. વિવેચક એટલે કે b² - 4ac. આની કિંમત છે 81. તો b² એટલે કે 5 નો વર્ગ -4 a મતલબ 2 અને c એટલે કે -k બરાબર 81. તો 25 માઈનસ અને માઈનસ પ્લસ થશે તો આ તમારું થઈ ગયું 8k બરાબર 81. 8k બરાબર 81 ઓછા 25. આ 25 ને હું આ બાજુ લઈ જાઉં છું
8 તો k ની જવાબ આવશે 7 k ની સંખ્યા આવે છે 7 નો k ની વેલ્યુ આવે છે 7